القرآن هو الهادي لأوائلنا وآخرنا، يدعو للعلم وللعمل، لا شيء سواه يهذبنا. كتاب الله يهذبنا، كتاب الله يهذبنا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين. أما بعد. दोस्तों ने अजीज़ो, तमाम खोजा रेडियोना सांभळनाराओ તેમજ તમામ ખોજા ટેલિવિઝનને જોનારાઓને સલામુન અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. તે સાથે જ ફરીથી આપણને યાદી અપાવું છું કે માહ મુબારક રમઝાન જે માનવિયત, રૂહાનિયત અને અલ્લાહના નજીક થવાનો મહિનો છે, જે મહિનામાં ખુદાએ હર કદમ ઉપર, હર લમ્હા, હર સેકન્ડ લાખો બરકતો અને નેમતો નાઝિલ ફરમાવે છે. એ મહિનામાં દાખલ થવા માટે ફક્ત હવે 2 દિવસ બાકી રહી ગયા છે. ફક્ત 2 દિવસ બાકી રહી ગયા છે. આ મહિનામાં દાખલ થવા પહેલા આપણા નફ્સને પાક કરી લઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આ મહિનામાં દાખલ થઈને આપણને શું કરવાનું છે. અગર એક માણસ એક મકસદ તરફ જઈ રહ્યો હોય અને એને એ જ ખબર ના હોય કે મારે ક્યાં જવાનું છે, ઘરમાંથી તો બહાર નીકળી ગયો પરંતુ ક્યાં જવાનું છે એ જ ખબર નથી, તો લોકો કહેશે કે આ માણસ નોર્મલ નથી. તો આપણે માહ મુબારક કે રમઝાનમાં દાખલ થવા પહેલાં આપણે એ જાણી લઈએ કે આપણી જવાબદારી શું છે, તૈયારી કેવી રીતે કરાવાય માહ રમઝાનની, અને એ આપણને ક્યાંથી મળશે, કે આપણને શું કરવાનું છે માહ મુબારક રમઝાનમાં, એ આપણે જાણી લઈએ. એ લિસ્ટ આપણે જાણી લઈએ જેથી આપણને ખબર પડે કે માહે રમઝાનમાં શું કરવાનું છે. એ લિસ્ટ આપણને એ લિસ્ટ આપણને કઈ જગ્યાએ મળશે કે માહ મુબારક રમઝાનમાં શું કરવાનું છે. દોસ્તોને અઝીઝો, એ વસ્તુ આપણને જે મળશે, અલ્લાહના નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પોતાના આખરી જુમાના અંદર ખુતબો આપ્યો હતો, જેનું નામ છે ખુતબે શાબાનિયા. મફાતુલ જિનાનમાં આ ખુતબાને જિક્ર કરવામાં આવ્યો છે. એના અંદર આપણને જાણ થશે કે માહ મુબારક રમઝાનમાં આપણને શું કરવાનું છે. એ લિસ્ટ તમને ત્યાં મળી જશે. તે સિવાય આપણા ઇમામોથી જે દુઆઓ જિક્ર થઈ છે એના અંદર આપણને મળશે કે આપણે માહે મુબારક રમઝાનમાં આપણને શું કરવાનું છે. તો માહ મુબારક રમઝાનમાં દાખલ થઈએ એના પહેલાં આપણે એ લિસ્ટને તૈયાર કરી લઈએ. એના અંદર આપણે જોઈ લઈએ, કમસે કમ વાંચી લઈએ કે એને આપણે આ મહિનાના અંદર શું કરવાનું છે. ભૂખ અને પ્યાસ બધાને ખબર છે, પરંતુ આ તો ફક્ત એક જ વસ્તુ છે. એના સિવાય બીજી કેટલી વસ્તુ છે કે જે આપણને અંજામ આપવાની છે, અને એ આપણને ક્યાં મળશે? એ ઇમામોની દુઆઓમાં. આપણા ચોથા ઇમામ સૈયદ સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સહીફે સજ્જાદિયાની તે દુઆ કે જે દુઆ માહ મુબારક રમઝાન જ્યારે શરૂ થતું, તેમાં આપણા ઇમામ અને આ મૌલા ઇરશાદ ફરમાવે છે, આય અલ્લાહ, તુમારી મદદ કર આ મહિનાના દિવસોના. આય અલ્લાહ, તુમારી મદદ કર કે આ મહિનામાં જે દિવસો છે એના અંદર હું રોઝા રાખી શકું, અને રાત્રોમાં જે રાત આવે એના અંદર હું નમાઝોને અદા કરી શકું. એટલી નમાઝો કે સુબહ થઈ જાય, જેથી કે દિવસો મારી ગફલતની ગવાહ ન બને અને રાત્રિઓ મારી કોતાહીની ગવાહ ન બને. ઇમામ આ દુઆના અંદર ઇરશાદ ફરમાવી રહ્યા છે કે હું દિવસમાં રોઝા રાખું,
જેથી આ દિવસ જે છે એ પણ અલ્લાહના ત્યાં ગવાહી જ્યારે આપશે ત્યારે પોતે કહેશે કે નહીં, આ માણસ રોઝા રાખતો હતો. આ રાત જે આપણે પસાર કરીએ છીએ એ રાત પણ ગવાહી આપશે કે નહીં, આ બંદો રાત્રે ઇબાદતો કરતો હતો. તો આપણને આ લિસ્ટ માહ મુબારક રમઝાનના પહેલા જે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે તૈયાર કરવાનું છે. અને ખુતબે શાબાનિયા અને આ ચોથા ઇમામની દુઆ સહીફે સજ્જાદામાં આપણને મળી જશે. જરૂરથી વાંચજો, જરૂર એને એ રીતે વાંચજો કે નહીં આપણને માહ મુબારક રમઝાનમાં દાખલ થતી વખતે જ્યારે આપણે દાખલ થઈએ તો આપણા પાસે આખું લિસ્ટ મોજૂદ હોય. ખુદાવંદ આલમ આપણને તૌફીક અતા ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.